હેલો દોસ્તો, કેમ છો? આપણે કયું ચેપ્ટર ચાલી રહ્યું છે? પહેલું ચેપ્ટર. પહેલા ચેપ્ટરના લગભગ આપણે છેલ્લા પડાવમાં છીએ, બરાબર? એટલે કે આપણે પહેલાં સંબંધ જોયું, પછી વિધેય, એક વિધેય, વ્યાપ્ત વિધેય, પ્રતિવિધેય, પછી સંયોજિત વિધેય. એના બધા જ દાખલા પ્રકીર્ણ સ્વાધ્યાય સહિતના બધા પતાવી દીધા છે આપણે. હવે આપણે આપણા છેલ્લા મેજર એની અંદર ટોપિક હોઈ શકે છે. છેલ્લો મેજર ટોપિકમાં આપણે આવ્યા છે. શું છે એનું નામ? બધાને ખ્યાલ જ છે. યસ, એનું નામ છે દ્વિક ક્રિયા. ત્યાંથી જોજો ભાઈ કે દ્વિક ક્રિયાને સામાન્ય રીતે સ્ટાર વડે દર્શાવાય. દ્વિક્ર થઈ જાય ને, દ્વિક. ઓકે, ચાલો તો છે. પેનની થોડી તકલીફ થઈ ગઈ છે આપણને. ચાલો, તો સામાન્ય રીતે શેના વડે દર્શાવાય? સ્ટાર વડે. સ્ટાર વિધેય નીચે મુજબ વ્યાખ્યાયિત છે. કે ગણ એ પર વ્યાખ્યાયિત દ્વિક ક્રિયા સ્ટાર જેમ એટલે કે ફ્રોમ, જ્યાં A ક્રોસ A ટુ A આવું છે. હવે એને આપણે શું સમજીએ સર? આને સમજીએ. A ક્રોસ A નો મતલબ શું થાય? કે બે ઘટકો સવાલ તરીકે લેવા અથવા તો આવે, અને આનો મતલબ છે જવાબમાં એક ઘટક આવે. બરાબર? હવે ધ્યાન રાખજો કે શું સમજવા માંગીએ છીએ. તો કે દ્વિક ક્રિયા A સ્ટાર B વડે દર્શાવાય. બરાબર? એટલે કે આપેલ વ્યાખ્યા મુજબ, આ વ્યાખ્યા આપી આપણને A ક્રોસ A થી A, મતલબ મુજબ A બિલોંગ્સ ટુ A, B બિલોંગ્સ ટુ A હોય અને A સ્ટાર B નો જવાબ પણ ગણ A માંથી આવવો જોઈએ. કેમ? તો કે A સ્ટાર A ક્રોસ A થી A છે, મતલબ જે ગણ પર વ્યાખ્યાયિત દ્વિક ક્રિયા હોય તેના બે જે સવાલ ઘટકો છે A અને B, એને ગણ A માંથી લેવાના, પણ આવતો જવાબ પણ એ ગણ A માંથી જ આવવો જોઈએ. આવી એની શરત છે. જો આ શરતનું પાલન થાય તો જ આપેલ દ્વિક ક્રિયા અથવા આપેલ ક્રિયા દ્વિક ક્રિયા છે તેમ કહેવાય. અને એને જ રિલેટેડ આપણો પહેલો સવાલ છે. બરાબર? આટલું જ છે સમજવા જેવું. સ્ટાર્ટિંગમાં સ્વાધ્યાય 1.4 દાખલા નંબર 1 નો પહેલો શું આપ્યું છે? તો કે Z પ્લસ પર વ્યાખ્યાયિત. બરાબર ને? સ્ટાર Z પ્લસ પર છે અને શું આપ્યું છે? તો કે A સ્ટાર B ઇક્વલ્સ A માઇનસ B. તો આપણે શું કરવા માંગીએ છીએ કે એવું પૂછ્યું છે, પ્રત્યેક ક્રિયા સ્ટાર એ દ્વિક ક્રિયા છે કે નહીં એ ચકાસો.
દ્વિક્રિયા છે કે નહીં ચકાસવાનું એકમાત્ર કારણ કે બે ઘટકો એ માંથી લેતા જવાબ એ માંથી આવવો જોઈએ. એ અને બી હું જો ઝેડ પ્લસમાંથી લઉં તો એના દ્વારા થતી ક્રિયાથી મળતો જવાબ પણ ઝેડ પ્લસમાં આવવો જોઈએ. પણ શું તમને લાગે છે આખું લોજિકલ છે, આખું લોજિકલ એકદમ મસ્ત. સર આ બાદ બાકી થાય છે. હા, ઝેડ પ્લસમાંથી જો હું એવું વિચારું કે અહીંયા 2 લઉં ને અહીંયા 5 લઉં તો 2 સ્ટાર 5 નો મતલબ થાય 2 માઇનસ 5 તો જવાબ શું આવે -3 આવે જે ઝેડ પ્લસમાં છે નથી સર. એટલા માટે આ દ્વિક ક્રિયા નથી. તો કે અહીં કહી શકાય અહીં 2 5 બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ માટે હું એવું કહી શકું 2 સ્ટાર 5. જો હવે આ તો સ્ટાર છે, સ્ટારની જગ્યાએ કોઈ પણ પ્રકારની ક્રિયા હોઈ શકે. સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, લસા, ગુસા, મેક્સિમમ, મિનિમમ કંઈ પણ આપ્યું હોઈ શકે. જે આપ્યું હોય એ ક્રિયા આપણે લીધેલા ઘટકો પર કરવાની. બરાબર. તો અહીંયા શું થઈ જશે 2 માઇનસ 5 જવાબ શું આવ્યો -3 વિચ ડઝ નોટ બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ માટે સ્ટાર એ દ્વિક ક્રિયા નથી. ઓકે, ચાલો આગળ જઈએ. બીજો દાખલો. આવા બહુ બધા દાખલા આપ્યા છે જેનાથી આપણો કન્સેપ્ટ ક્લિયર થશે. ઝેડ પ્લસ પર વ્યાખ્યાયિત એ સ્ટાર બી ઇક્વલ ટુ એ બી આપ્યું છે. એ બી એટલે એ ઇન્ટુ બી. ઓકે, તો હવે વિચારો હું આ ધન લઉં તો બેનો ગુણાકાર ધન જ આવે સર. ધન એટલે ઝેડ પ્લસમાં જ આવે. આ બે પૂર્ણાંક તો આપણને પૂર્ણાંક ઝેડ પ્લસ તો આપણને આવડે છે. ઝેડ પ્લસ એટલે એન જ થયું પણ એ લોકોએ ઝેડ પ્લસ લખ્યું છે. બરાબર, એટલે કે ધન પૂર્ણાંકો. ઓકે, તો અહીં એ બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ, બી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ લેતા એ ઇન્ટુ બી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ મળે માટે સ્ટાર એ દ્વિક ક્રિયા છે. બેટા ક્લિયર? એકદમ સરસ. ચલો આગળ જોઈએ. ત્રીજો દાખલો શું છે? શેના પર છે ભાઈ? ત્રીજો આર પર છે. આર પર વ્યાખ્યાયિત એ સ્ટાર બી ઇક્વલ ટુ એ બી સ્ક્વેર. હવે વિચાર કરો, આર એટલે તો સર ફાધર ઓફ ઓલ. બરાબર, તમે કોઈ પણ સંખ્યા લો 1 નો સ્ક્વેર કરીને બીજા જોડે ગુણો તો પણ એ છે આરમાં જ આવે 100%. આમાં કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તો કહી શકાય કે અહીં એ બિલોંગ્સ ટુ આર, બી બિલોંગ્સ ટુ આર લેતા એ બી સ્ક્વેર બિલોંગ્સ ટુ આર મળે માટે સ્ટાર એ દ્વિક ક્રિયા છે. ડન બેટા? ઓકે, બહુ ઇઝી છે યાર. તમારે ખાલી જોવાનું જવાબ તમને આપેલા ગણમાં આવે છે કે નહીં, બસ. ચોથો શેના પર ભાઈ? ફરીથી ઝેડ પ્લસ પર વ્યાખ્યાયિત એ સ્ટાર બી ઇક્વલ્સ મોડ ઓફ એ માઇનસ બી. ઓકે, હા થોડું હટકે છે સર. કેમ? તો કે આનું આ જ સ્વરૂપ છે પણ આમાં જેમ આપણે જવાબ માઇનસમાં આવતો હતો એ જવાબને પ્લસ કરવા માટે આવું કર્યું છે. ઓકે, આપણે પહેલા ત્રણના જવાબ એકવાર કન્ફર્મ કરી લઈએ. હા ભાઈ, તો જુઓ, પહેલાનો છે ના નથી, બીજાનો છે હા છે, ત્રીજાનો પણ છે હા. ઓકે, ચોથાની વાત કરીએ તો એ બી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ લેતા હું છે ને પાછળથી જવાબ જોવાના ભૂલી જાઉં છું. પછી કદાચ કોઈક દિવસ એવું બને છે કે જવાબમાં કંઈક આગું પાછું કરવાનું હોય એટલે આપણે સાથે સાથે યાદ આવે એટલે જોઈ લેવાનું.
ए बी बिलोंग्स टू Z प्लस लेता मोड ऑफ ए माइनस बी बिलोंग्स टू Z प्लस મળે શું મળે बिलोंग्स टू Z प्लस બરાબર કેમ તો કે બાદ બાકી ઋણ હોઈ શકે છે પણ એનો મૂડ કરવાથી પાછો ધન પૂર્ણાંક જ મળે માટે સ્ટાર એ દ્વિક ક્રિયા છે બરાબર હવે તો કે ચોથું થઈ ગયું બેટા ચોથાનો જવાબ જોઈ લઈએ હા પાંચમાનો ફરીથી શેના પર Z પ્લસ પર વ્યાખ્યાયિત એ સ્ટાર બી ઇક્વલ ટુ એ જ આપ્યું છે ખાલી હવે એ જ છે તો શું ટેન્શન જુઓ કે એ બી બિલોંગ્સ ટુ Z પ્લસ લેતા જવાબ શું આવે છે એ તો પોતે Z પ્લસમાંથી જ આવ્યો હતો એ બિલોંગ્સ ટુ Z પ્લસ જ મળે માટે સ્ટાર એ દ્વિક ક્રિયા છે જો ટોપિક શરૂઆતમાં છે આપણે બહુ ધીમે ધીમે લખી રહ્યા છે બરાબર તમને ધીમે ધીમે કન્સેપ્ચ્યુઅલી ક્લિયર થઈ શકો કે સ્ટાર એ કોઈ પ્રીડિફાઇન્ડ મતલબ અગાઉથી વ્યાખ્યાયિત કોઈ ક્રિયા નથી દર દાખલામાં તમને એની ક્રિયા અલગ અલગ આપી શકે છે રકમમાં જે પ્રકારની ક્રિયા આપી હોય આપણે એ પ્રકારે કરવાનું હોય સમજ પડી જાય પાકો જોઈ લો હા હવે આગળ જઈએ હવે છે કે પહેલા તો એ કે દ્વિક્રિયા છે કે નહીં અને નવું ટાઇટલ આવ્યું સમક્રમી એટલે શું સર તો આપણે એવું કહી શકીએ કે ક્રમનો નિયમ ક્રમનો નિયમ શું હોય તો જો આપેલ દ્વિક ક્રિયા સ્ટાર માટે એ સ્ટાર બી ઇક્વલ ટુ બી સ્ટાર એ થાય તો સ્ટાર સમક્રમી છે તેમ કહેવાય એટલે કે ક્રમના નિયમનું પાલન કરે છે તેમ કહેવાય આ તો સાવ ઈઝી છે સર એ બી બરાબર બી એ પ્લસ બી બરાબર બી પ્લસ એના જેવી વાત છે જ્યારે જ્યારે એવું કંઈક થશે ત્યારે આપણે એવું કહીશું કે આ સમક્રમી છે નહીં થાય તો એવું કહીશું કે સમક્રમી નથી ઓકે ચાલો ભાઈ બીજું છે એ છે જૂથનો નિયમ તો જો ભાઈ જો આપેલ દ્વિક ક્રિયા સ્ટાર માટે એ સ્ટાર બી સ્ટાર સી ઇક્વલ્સ એ સ્ટાર બી સ્ટાર સી એ સ્ટાર બી સ્ટાર સી બરાબર એ સ્ટાર બી સ્ટાર સી આવું ઓકે તો આવું થાય તો સ્ટાર એ કોનું બેટા જૂથના નિયમનું પાલન કરે છે તેમ કહેવાય ઓકે જૂથ એટલે શું ગ્રુપ એટલે તમે અહીંયા કયા બે ભાઈબંધોનું ગ્રુપ હતું તો કે બી અને સી નું તમે એને એ ભાઈબંધીને એ જોડે ચેક કરતા હતા હવે તમે એ અને બી ને ભાઈબંધો બનાવ્યા અને એની ભાઈબંધી સી જોડે ચેક કરી જો તોય ત્રણ ભાઈબંધો રહે છે હા તો આ જૂથનો નિયમ છે જૂથ એટલે કે ગ્રુપ તમે ચેન્જ કરી રહ્યા છો બી સી નું એ બી કરી રહ્યા છો ક્રમ ચેન્જ નથી થતો ખાલી કૌંસ ચેન્જ થાય એટલે કે પ્રાયોરિટી ચેન્જ થાય એટલે કે કોની ગણતરી પહેલા થશે એ ચેન્જ થાય છે બીજું કશું ચેન્જ થતું નથી ડન છે આ છે ક્રમનો નિયમ આ છે જૂથનો નિયમ ઓકે ચલો આપણે જોઈએ દાખલા નંબર 2 નો પહેલો Z પર વ્યાખ્યાયિત A સ્ટાર B ઇક્વલ્સ A માઇનસ B
હવે ઝેડ પ્લસ નથી દોસ્તો, ઝેડ છે. ઝેડમાં ઋણ પણ આવે અને ધન પણ આવે, એટલે બાદ બાકી ઋણ આવે તો પણ ચાલે, ધન આવે તો પણ ચાલે. તો અહીં એ બી બિલોંગ્સ ટુ ઝેડ લેતા એ માઇનસ બી બિલોંગ્સ ટુ ઝેડ મળે. માટે સ્ટાર એ દ્વિક ક્રિયા છે. પહેલા તો આપણને એ ચેક કરવાનું કહ્યું હતું, આપણે કરી દીધું. જો ટાઇટલ વાંચીએ, નીચે દર્શાવ્યા પ્રમાણે વ્યાખ્યાયિત પ્રત્યેક ક્રિયા સ્ટાર માટે નક્કી કરવો કે તે દ્વિક ક્રિયા છે કે નહીં. જો દ્વિક ક્રિયા હોય તો તે સમક્રમી છે કે નહીં અને જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં, એવું ચેક કરવાનું. તો સૌથી પહેલા કોના માટે? ક્રમના નિયમ માટે. તો હું ચેક કરું એ સ્ટાર બી ઇક્વલ ટુ એ માઇનસ બી અને બી સ્ટાર એ ઇક્વલ્સ બી માઇનસ એ. તો શું કહો તમે, એ માઇનસ બી ઇક્વલ ટુ બી માઇનસ એ? ના સર, એવું તો ના થાય. તો અહીં એ સ્ટાર બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી સ્ટાર એ. માટે સ્ટાર એ શું બેટા, સમક્રમી નથી. જો હું તમને બતાવી દઉં, 2 સ્ટાર 3 કરો એટલે કે 2 માઇનસ 3 એટલે કે -1 અને 3 સ્ટાર 2 કરો તો 3 માઇનસ 2 એટલે કે 1. બે સરખા નથી. ઇઝી. ચાલો પછી કોના માટે? જૂથના નિયમ માટે. તો શું થશે? એ સ્ટાર બી સ્ટાર સી કરીએ એટલે કે એ સ્ટાર બી માઇનસ સી. હવે તો આ પણ એક સંખ્યા થઈ, આ પણ એક સંખ્યા થઈ. તો આ નિયમ શું કહે છે કે જે બે સંખ્યા હોય એની વચ્ચે માઇનસ કરો. એ માઇનસ બી માઇનસ સી, એ માઇનસ બી પ્લસ સી. ડન છે. ચલો પછી એ સ્ટાર બી સ્ટાર સી, એ માઇનસ બી સ્ટાર સી એટલે કે એ માઇનસ બી માઇનસ સી. તો કહી શકાય કે અહીં એ સ્ટાર બી સ્ટાર સી ઇક્વલ ટુ એ સ્ટાર બી સ્ટાર સી આવું થતું નથી. માટે સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતું નથી. ઇઝી બેટા. જવાબ જોઈ લઈએ ફરીથી. 5માનો જવાબ છે તો કે હા આવ્યો છે. ઓકે, સ્ટાર એ ક્રમ અને જૂથના નિયમ પૈકી એકેનું પાલન ન કરે આવો જવાબ છે ને આપણો આવી ગયો છે, કરતું નથી. ઓકે, ચાલો પછી આપણો બીજો સવાલ શું છે? તો એ છે એ બી +1. શેના પર વ્યાખ્યાયિત છે? ક્યુ પર. ક્યુ એટલે કોણ ભાઈ? સમમેય સંખ્યા. ક્યુ પર વ્યાખ્યાયિત એ સ્ટાર બી ઇક્વલ ટુ એ બી +1. એ બી બિલોંગ્સ ટુ ક્યુ લેતા. તમારે ક્યુને આર જ સમજવાનું, બરાબર? ક્યુ એટલે સમમેય, મતલબ એમાં અસમમેય ના આવે. એટલે કે પોઈન્ટ પછી કોઈ સંખ્યા કે સંખ્યાનું સમૂહ સતત રીતે પુનરાવર્તિત ના થાય, બસ આટલું સમજો. અને ક્યુ કહેવાય. પણ આપણે ક્યુને આર જ સમજો, ટેન્શન ના લો. તો એ બી આરમાં હોય તો માટે a ઇન્ટુ બી +1 બિલોંગ્સ ટુ ક્યુ મળે. માટે સ્ટાર એ દ્વિક ક્રિયા છે તેમ કહેવાય. ડન. ક્યુને સમજવું થોડું મુશ્કેલ હોય છે આપણને નાનપણથી, એટલે આપણે જ્યારે ક્યુ આવશે ત્યારે આપણે એને આરના રેફરન્સમાં સમજીશું, જલ્દી ખબર પડી જશે. ઓકે, ચલો હવે કોના માટે? તો કે ક્રમના નિયમ માટે. તો જુઓ, હું એ સ્ટાર બી લખું, તેને લખાય એ બી +1
અને બી સ્ટાર એ લખું તેને કહેવાય BA+1. હવે આપણને ખબર છે એ બી કરો કે BA કરો જવાબ સરખો જ આવે. તો અહીં A સ્ટાર બી ઇક્વલ ટુ બી સ્ટાર એ માટે સ્ટાર એ સમક્રમી છે. હવે કોના માટે ભાઈ? તો કે જૂથના નિયમ માટે. ઓકે, તો A સ્ટાર બી સ્ટાર સી એટલે કે A સ્ટાર BC+1 તમને જોઈને ખબર પડતી હશે. A સ્ટાર બી તો AB+1 એટલે અહીંયા આગળ BC+1. હવે શું કરવાનું? તો કે A ઇન્ટુ BC+1+1 ને ભાઈ AB એટલે કે આ બંનેનો ગુણાકાર +1 એવી રીતે આ બંનેનો ગુણાકાર +1. પરફેક્ટ. તો જવાબ શું આવશે? ABC + A+1. હવે કરીએ A સ્ટાર બી સ્ટાર સી એટલે કે AB+1 સ્ટાર સી એટલે કે આ બંનેનો ગુણાકાર +1 એટલે AB+1 ઇન્ટુ C+1 ABC + C+1. હવે અહીંયા આવ્યું ABC + A+1, અહીંયા આવ્યું ABC + C+1. તો કહી શકાય કે અહીં A સ્ટાર બી સ્ટાર સી ઇઝ નોટ ઇક્વલ ટુ A સ્ટાર બી સ્ટાર સી માટે સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતું નથી. જોઈ લઈએ ભાઈ. તો બીજાનો જવાબ શું આવ્યો? ક્રમના નિયમનું પાલન કરે છે, જૂથના નિયમનું પાલન ના કરે. હું આ જતો હતો ક્યારનો ભેગું થઈ જતો હતો. ડન સર? જોઈ લઈએ એક વખત પછી આગળ જઈએ. હા, ચાલો. ચાલો આપણે આયા દાખલા નંબર 3 પર. દાખલા નંબર એટલે એનો ત્રીજો, બરાબર ને? શેના પર છે ભાઈ? ક્યુ પર. ક્યુ પર વ્યાખ્યાયિત A સ્ટાર બી ઇક્વલ્સ AB/2 સામાન્ય ભાષામાં બેવનો ગુણાકાર ભાગ્યા 2. ઓકે, તો શું કરવું છે સૌથી પહેલા? બરાબર છે ને ભાઈ? પહેલા જોઈ લઈએ. હા, બરાબર છે. ચાલો, તો AB બિલોંગ્સ ટુ ક્યુ લેતા બેવનો ગુણાકાર ભાગ્યા 2 બિલોંગ્સ ટુ ક્યુ થાય માટે સ્ટાર એ દ્વિક ક્રિયા છે. બરાબર. હવે કોના માટે ભાઈ? તો
તો કે ક્રમના નિયમ માટે તો હું શું કરું a સ્ટાર બી ઇક્વલ્સ શું થાય AB/2 બી સ્ટાર એ ઇક્વલ્સ BA/2 તો કહી શકાય અહીં a સ્ટાર બી ઇક્વલ ટુ બી સ્ટાર એ માટે સ્ટાર એ સમક્રમી છે. ડન. હવે કોના માટે તો કે જૂથના નિયમ માટે. તો આપણે શોધીએ a સ્ટાર બી સ્ટાર સી a સ્ટાર BC/2 બરાબર. હવે આ બે સંખ્યા થઈ ગઈ તો એના વચ્ચે સેમ આવું જ કંઈક લગાવવાનું એટલે કે a ઇન્ટુ BC/2 ઇક્વલ ટુ ABC/4. ઓકે. પછી હવે કૌંસ ચેન્જ કર્યો ઇઝી. ડન સર. તો આમ અથવા તો અહીં a સ્ટાર બી સ્ટાર સી ઇક્વલ ટુ a સ્ટાર બી સ્ટાર સી માટે સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે. ડન ભાઈ. ત્રીજાનો આન્સર જોઈ લઈએ. ક્રમના તથા જૂથના નિયમનું પાલન કરે છે. ચોથો દાખલો ભાઈ z પ્લસ પર છે. યસ, z પ્લસ પર વ્યાખ્યાયિત a સ્ટાર બી ઇક્વલ્સ 2ab. આવું છે ને? યસ, આવું છે. જો ભાઈ બેની ઘાતમાં એવી છે, એ ધન બી ધન, તો બેની ઘાત ધનના સ્વરૂપમાં ધન જ આવે. બરાબર. એટલે આપણું કામ ક્લિયર છે કે એ બી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ માટે બે કિંમતો ધન લેતા 2ab પણ બિલોંગ્સ ટુ, ગણતરી કરવાની કોઈ જરૂર નથી, બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ મળે. માટે સ્ટાર એ દ્વિક્રિયા છે. ડન છે બેટા આટલું. હવે શું? તો હવે જુઓ કે ક્રમના નિયમ માટે a સ્ટાર બી ઇક્વલ્સ ટુ 2ab, બી સ્ટાર એ ઇક્વલ ટુ 2b. તો કહી શકાય કે અહીં એ બી અને બી એ સરખા જ હોય. બરાબર ને? એટલે 2ab કરો કે 2ba કરો, મતલબ સરખો જ રહે. એટલે કે a સ્ટાર બી ઇક્વલ ટુ બી સ્ટાર એ માટે સ્ટાર એ સમક્રમી છે એમ કહી શકાય. ઓકે. હવે જૂથના નિયમ માટે તો હું કરું a સ્ટાર બી સ્ટાર સી a સ્ટાર 2bc. ઓકે. હવે ધ્યાનથી જોજો. ઇક્વલ ટુ, હવે સમજો આ એક સંખ્યા આ બીજી સંખ્યા, તો જવાબ શું આવે? 2 બંને સંખ્યાનો ગુણાકાર. આ એક સંખ્યા આ બીજી સંખ્યા, તો જવાબ આવે 2a ઇન્ટુ 2bc. હવે આનું કંઈ સાદું રૂપ ના બને, આ તો આવું ને આવું જ રહેશે. ડન. હવે આપણે કરીએ a સ્ટાર બી સ્ટાર સી એટલે કે 2ab સ્ટાર સી એટલે કે 2 શું કહેતા હતા આપણે કે આપણે શું કરવાનું? 2 બે સંખ્યાનો ગુણાકાર.
હવે તમે કહી શકો કે 2a ઇન્ટુ 2bc 2ab ઇન્ટુ c બંને સરખા થાય? ના થાય સર. તો કહી શકાય કે અહીં a સ્ટાર b સ્ટાર c ઇઝ નોટ ઇક્વલ ટુ a સ્ટાર b સ્ટાર c. માટે સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતું નથી. ડન સર. જોઈ લો ભાઈ, ચોથાનો આન્સર એ સ્ટાર એ કર્ણના નિયમનું પાલન કરે છે પરંતુ જૂથના નિયમનો નથી કરતું. 5મો દાખલો આયા z પ્લસ પર વ્યાખ્યાયિત a સ્ટાર b ઇક્વલ ટુ a રેસ ટુ b. આવું છે ને? યસ, આવું છે. z પ્લસ પર વ્યાખ્યાયિત a સ્ટાર b ઇક્વલ ટુ શું બેટા? a રેસ ટુ b. તો તમે શું કહી શકશો? ધન કિંમતની ઘાતમાં ધન કિંમત, તો જવાબ શું આવે? ધન. એ તો ઋણ થવાનું નથી, બરાબર? ધન તો આપણો સમાધાન થઈ જાય છે. તો a b બિલોંગ્સ ટુ z પ્લસ લેતા a રેસ ટુ b બિલોંગ્સ ટુ z પ્લસ મળે. માટે સ્ટાર એ દ્વિક ક્રિયા છે. ડન છે. હવે ક્રમના નિયમ માટે હું a સ્ટાર b કરું તો જવાબ આવે પહેલાની ઘાતમાં બીજું, અને b સ્ટાર a કરું તો પહેલાની ઘાતમાં બીજું. તો એ તો b રેસ ટુ a થયું. a રેસ ટુ b રેસ ટુ a ક્યારે સરખું ના હોઈ શકે. તો અહીં a સ્ટાર b ઇઝ નોટ ઇક્વલ ટુ b સ્ટાર a. માટે સ્ટાર એ સમક્રમી નથી. ડન સર. હવે કોના માટે? જૂથના નિયમ માટે. a સ્ટાર b સ્ટાર c ઇક્વલ ટુ a સ્ટાર b રેસ ટુ c, પહેલાની ઘાતમાં બીજું. ઓકે. હવે સ્ટાર ફરીથી લગાવવાનું છે. તો પહેલાની ઘાતમાં બીજું a રેસ ટુ b રેસ ટુ c. c ખાલી b ની જ ઘાત છે, એને એ જોડે કોઈ લેવા દેવા નહીં. આ બંનેનો જે જવાબ આવશે એ જોડે લેવા દેવા આવશે. હવે અહીંયા જોઈએ તો a સ્ટાર b સ્ટાર c એટલે કે a રેસ ટુ b સ્ટાર c, એટલે કે પહેલાની ઘાતમાં બીજું. આ તો આખાની ઘાત c છે ને, એટલે ઘાતની ઘાત ગુણાકાર થાય. હવે આ b રેસ ટુ c અને આ bc બે સરખા નથી. તો કહી શકાય કે અહીં a સ્ટાર b સ્ટાર c ઇઝ નોટ ઇક્વલ ટુ a સ્ટાર b સ્ટાર c. માટે સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતું નથી. ક્લિયર સર? ડન છે. સ્લોલી જઈએ છે, બહુ ધીમે ભણાવું છું. એકદમ નવો કન્સેપ્ટ છે, એકદમ ફ્રેશ કન્સેપ્ટ છે. હે, તો ફ્રેશ કન્સેપ્ટને થોડું ધીમે લઈ જઈએ. ઓકે, ચલો. છઠ્ઠો, r-1 પર વ્યાખ્યાયિત a સ્ટાર b ઇક્વલ્સ a અપોન b પ્લસ. મેં તો એક જ વખત જોયું, જોઈ લઉં. તો જુઓ, a b બિલોંગ્સ ટુ r-1, સોરી -1 હશે. હા, કેમ તો કે છેદ 0 ના થાય એટલા માટે, એટલે -1 છે ભાઈ. r-1 લેતા a અપોન b પ્લસ 1 બિલોંગ્સ ટુ r-1 મળે. કેમ તો કે r જ છે. કોઈ પણ ગણતરી કરો આરમાં તો આવી જ જવાની છે, એટલે ચિંતા નથી. બરાબર? માટે સ્ટાર એ
દ્વિક ક્રિયા છે. ઓકે, હવે ક્રમના નિયમ માટે તો હું A સ્ટાર B કરું એટલે કે A અપોન B પ્લસ 1, બી સ્ટાર એ કરું શું દર્શાવે પહેલા અપોન બીજા પ્લસ 1. તો અહીં A સ્ટાર B ઇઝ નોટ ઇક્વલ ટુ બી સ્ટાર A, માટે સ્ટાર એ સમક્રમી નથી. ક્લિયર? ડન સર. હવે આપણે જોઈએ જૂથના નિયમ માટે. તો જુઓ A સ્ટાર B સ્ટાર C, A સ્ટાર B અપોન C પ્લસ 1 કહેવાય, પહેલા અપોન બીજા પ્લસ 1. ડન. હવે ફરીથી પહેલા અપોન બીજા પ્લસ 1. ઓકે, થોડુંક સાદુરૂપ આપી દઈએ તો છેદનો છેદ અંશમાં A ઇન્ટુ C પ્લસ 1 અપોન B પ્લસ C પ્લસ 1. લસા લીધો છેદનો છેદ અંશમાં B પ્લસ C પ્લસ 1 લસા ગયો. ડન. ચાલો હવે A સ્ટાર B સ્ટાર C એટલે કે A અપોન B પ્લસ 1 સ્ટાર C પહેલા અપોન બીજું પ્લસ 1 પ્લસ સ્ટાર C એટલે ફરીથી પહેલા અપોન બીજા પ્લસ 1. આવું થાય ને તો શું થઈ ગયું ભાઈ? આ છેદ આ અંશનો છેદ છેદમાં આવી ગયો, બંને ગુણાકારમાં. આ અને આ કોઈ સંજોગોમાં સરખા દેખાતા નથી. નોટ ઇક્વલ ટુ A સ્ટાર B સ્ટાર C, માટે સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતું નથી. ઇઝી? ક્લિયર? બહુ જ ક્લિયર. એકદમ ધીમે ધીમે અલગ અલગ વ્યાખ્યાઓને સમજાવતા આગળ જઈ રહ્યા છે. 5મા અને 6ઠ્ઠાનો જવાબ જોવાનો બાકી છે. સ્ટાર એ ક્રમના તથા જૂથના નિયમનું પાલન ના કરે, પરફેક્ટ છે, નથી કરતું. 6ઠ્ઠામાં પણ ક્રમ અને જૂથ પૈકી એકેનું પાલન ના કરે, નથી કરતું. ડન છે. ચાલો હવે ત્રીજું કોષ્ટક છે, ચોથું કોષ્ટક, 5મું. ચલો ભાઈ આપણે એક વાત કરી લઈએ. 7મો દાખલો ગણીએ. આટલામાં 7મો આવી જશે. A ઇક્વલ ટુ શું આપ્યું છે? એ કોઈ ગણ આપ્યો છે ને, A ઇક્વલ ટુ 1 2 3 4 5. બરાબર. તો A પર વ્યાખ્યાયિત A સ્ટાર B ઇક્વલ ટુ શું આપ્યું છે? A સ્ટાર B ઇક્વલ ટુ A અને B નો લસા. A અને B નો લસા. હવે આપણને ખબર પડે લસા એટલે તો લઘુત્તમ સામાન્ય અવયવી. બરાબર. હવે આગળ જોઈએ તો કે આને કેવી રીતે સમજીશું? તો ખાલી એટલું જ પૂછું છું, શું સ્ટાર એ દ્વિક્રિયા છે? તમારા જવાબનું સમર્થન કરો. તો કેવી રીતે કરશું? મતલબ A માંથી વારાફરતી A અને B ને લઈ મળતા તમામ જવાબ પણ A માં જ હોવા જોઈએ. આવું આપણું લોજિક છે. તો એક જ ઉદાહરણ લઈએ. A ઇક્વલ ટુ 3 B ઇક્વલ ટુ 5 લેતા કોઈ પણ લેવાય. ભાઈ તો હું તમને એવું જ ઉદાહરણ આપું છું જે જબરજસ્ત મોટું છે. એટલે કે 3 અને 5 નો લસા કેટલો થઈ જાય? 15. એમાં હોવું જોઈએ પણ છે નહીં, એટલા માટે દ્વિક્રિયા નથી. બરાબર. તો આમ સ્ટાર એ દ્વિક્રિયા નથી. ક્લિયર છે? ચાલો પછી ભાઈ 9મો દાખલો શરૂ કરીએ છીએ.
બરાબર, કે દ્વિક્રિયા સમક્રમી છે, ક્રિયા જૂથના નિયમનું પાલન કરે છે, એવું શોધવાનું છે. પહેલો દાખલો ભાઈ, પહેલો દાખલો ઓલરેડી થઈ ગયો છે, દાખલા નંબર 9 નો પહેલો. જુઓ તો શું છે ભાઈ, શેના પર? સમય સંખ્યા ગણ ક્યુ પર આધારિત છે. બરાબર, પહેલો થઈ ગયો છે, ક્યુ પર વ્યાખ્યાયિત, બધાની ઉપર જ લખી દઈએ છે. એ સ્ટાર બી ઇક્વલ ટુ એ માઇનસ બી આપણે ઓલરેડી થઈ ગયો, તમે સમજી શકો છો ને. એ માઇનસ બી માઇનસ સરખા નથી, તો ક્રમના નિયમનું પાલન થતું નથી. હવે એ આમ જ છે દાખલો, કે ગયા બોર્ડ પર હતો, ગયા બોર્ડ પર હતો. હું તમને કહી જ દઉં ભાઈ કયો દાખલો છે. ઝેડ પરનો દાખલો, દાખલા નંબર 2 નો પહેલો. જોઈ લો, દ્વિક્રિયા તો છે, પણ ક્રમના નિયમનું પણ પાલન નથી કરતું, જૂથનું પણ પાલન નથી કરતું. ઓકે, આ તમારે જાતે કરવાનો છે. બીજો દાખલો જોઈએ, જો થાય તો કરી દઈએ. બીજો મોટો છે, ત્રીજો કરી દઈએ. એ સ્ટાર બી ઇક્વલ્સ ટુ એ પ્લસ એ બી. હું જોઈ લઉં એક વખત ફરીથી. એ પ્લસ એ બી, યસ, બરાબર છે. ક્રમના નિયમ માટે એ સ્ટાર બી ઇક્વલ ટુ એ પ્લસ એ બી, બી સ્ટાર એ ઇક્વલ ટુ પહેલા પ્લસ બંનેનો ગુણાકાર, એટલે બીજું બી પ્લસ એ બી, બી પ્લસ એ બી. તો અહીં એ સ્ટાર બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી સ્ટાર એ, માટે સ્ટાર એ સમક્રમી નથી. ઓકે, ક્રમના નિયમનું તો સોલ્યુશન આવી ગયું. હવે કોના માટે? જૂથના નિયમ માટે. એ સ્ટાર બી સ્ટાર સી, એ સ્ટાર બી પ્લસ બી સી, આગે ના? ઓકે, હવે શું કહેવા માંગે છે આ? તો કે પહેલું પ્લસ બંનેનો ગુણાકાર, એટલે કે પહેલું પ્લસ એ ઇન્ટુ બી પ્લસ સી, એટલે એ પ્લસ એ બી પ્લસ એ સી, આવું કંઈક થયું. ઓકે, ચાલો હવે કે હવે છે એ સ્ટાર બી સ્ટાર સી, એટલે કે એ પ્લસ એ બી સ્ટાર સી. તો હવે આ ફરીથી શું કહે છે કે પહેલું એટલે કે એ પ્લસ એ બી પ્લસ એ બી ઇન્ટુ સી. કેમ? તો કે પહેલા પ્લસ બંનેનો ગુણાકાર. ઓકે, તો શું થઈ જશે? એ પ્લસ એ બી પ્લસ એ સી પ્લસ એ બી સી. આ ને આ તો સરખા નથી, તો શું કહી શકાશે? અહીં એ સ્ટાર બી સ્ટાર સી ઇઝ નોટ ઇક્વલ ટુ એ સ્ટાર બી સ્ટાર સી, માટે સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતું નથી. ચલો, પહેલાનો, ત્રીજાનો અને સાતમાનો જવાબ જોઈ લઈએ. સાતમાનો જવાબ છે કે ના. નવમાનો બીજાથી જ આપી લે. શું પૂછ્યું? શું છે ભાઈ? કઈ ક્રિયાઓ જૂથના નિયમનું પાલન કરે છે, કઈ ક્રિયાઓ સમક્રમી છે? તો પહેલાનો ત્રીજાનું ક્યાંય નામ જ નહીં, કેમ કે આવતું પણ નથી. બરાબર, બીજી, ચોથી, પાંચમી અને પાંચમી આવું કંઈક આપ્યું છે. હમણાં જોઈએ પછી. ચલો લખી નાખો. ચાલો,
ચાલો આપણે જેટલા બાકી છોડ્યા છે 9મા દાખલામાં એ પહેલા ગણી લઈએ. દાખલા નંબર 9 નો બીજો શું છે તો કે a સ્ટાર b ઇક્વલ્સ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો ક્રમના નિયમ માટે a સ્ટાર b કરું તો જવાબ આવે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. બી સ્ટાર એ કરું તો જવાબ આવે બી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. તો બંને સેમ જ છે ને ભાઈ. તો અહીં એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ બી સ્ટાર એ માટે સ્ટાર સમક્રમી છે. ડન. હવે જૂથના નિયમ માટે તો શું કહી શકાશે? a સ્ટાર બી સ્ટાર સી ઇક્વલ ટુ a સ્ટાર બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. ઓકે, હવે આ શું કહે છે? પહેલાનું સ્ક્વેર વત્તા બીજાનું સ્ક્વેર એટલે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર હોલ સ્ક્વેર. ઓકે, હવે a સ્ટાર બી સ્ટાર સી a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર સ્ટાર સી એટલે કે પહેલાનો સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. તો આ બંને તો સરખા નથી કેમ કે અહીંયા તો બી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેરનો સ્ક્વેર છે, અહીંયા એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરનો સ્ક્વેર છે. તો અહીં એ સ્ટાર બી સ્ટાર સી ઇઝ નોટ ઇક્વલ ટુ એ સ્ટાર બી સ્ટાર સી. તો આના પરથી શું કહી શકાય કે આમ સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતો નથી. ડન. ચાલો આગળ જઈએ. દાખલા નંબર 3 ગણાઈ ગયો છે. 4 નંબરનો દાખલો શું છે તો કે એ સ્ટાર બી a માઇનસ બી નો સ્ક્વેર. આવું છે ને? યસ. ચાલો ક્રમના નિયમ માટે ઓકે બી માઇનસ એ હોલ સ્ક્વેર, એ માઇનસ બી હોલ સ્ક્વેર, બી માઇનસ એ હોલ સ્ક્વેર. અલ્ટિમેટલી આને પણ એ માઇનસ બી નો હોલ સ્ક્વેર કહેવાય. માઇનસ કોમન કાઢો તો કોઈ ફરક પડતો નથી. શું કહી શકાય કે આમ અથવા તો અહીં એ સ્ટાર બી ઇઝ નોટ ઇક્વલ ટુ ઇઝ ઇક્વલ ટુ બી સ્ટાર એ માટે સ્ટાર એ સમક્રમી છે. ઓકે, હવે જૂથના નિયમ માટે એ સ્ટાર બી સ્ટાર સી ઇક્વલ ટુ એ સ્ટાર બી માઇનસ સી હોલ સ્ક્વેર ઇક્વલ્સ એ માઇનસ બી માઇનસ સી હોલ સ્ક્વેર. ઓબ્વિયસ છે ને ભાઈ, જે બે ઘટક આવે બંનેની બાદબાકીનો સ્ક્વેર. ઓકે, અને હવે એ સ્ટાર બી સ્ટાર સી એ માઇનસ બી હોલ સ્ક્વેર સ્ટાર સી ઇક્વલ્સ એ માઇનસ બી હોલ સ્ક્વેર માઇનસ સી હોલ સ્ક્વેર. હવે આ બે કોઈ સંજોગોમાં સરખા દેખાતા નથી. તો અહીં એ સ્ટાર બી સ્ટાર સી ઇઝ નોટ ઇક્વલ ટુ એ સ્ટાર બી સ્ટાર સી માટે સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતો નથી. ડન સર. તો આ ચોથો થઈ ગયો, ત્રીજો થઈ ગયો. હવે પાંચમો ભાઈ આપણે સેમ આવો દાખલો મળ્યો. એ સ્ટાર બી ઇક્વલ ટુ એ બી બાય 4 આપણે ગણ્યો એ બી બાય 2. કયો દાખલો છે ભાઈ? બતાવી દઉં. ત્રીજો દાખલો, દાખલા નંબર 2 નો. હા, એટલે આ તમારે જાતે ગણવાનો છે. છઠ્ઠો દાખલો એ સ્ટાર બી
ઇક્વલ્સ AB². કદાચ આ દાખલો ગણ્યો આપણે કે ખાલી ઉપર જોયો? યસ, ઉપર જોયો તો નથી ગણ્યો. ચાલો જુઓ, ક્રમના નિયમ માટે હું આવું કહું, A*B ઇક્વલ્સ AB², B*A ઇક્વલ્સ BA². અહીં A*B ઇઝ નોટ ઇક્વલ ટુ B*A, માટે સ્ટાર એ સમક્રમી નથી. ક્લિયર એકદમ? ચાલો પછી જૂથના નિયમ માટે તો આપણે શું કહીએ? A*B*C A*BC², પહેલા ગુણ્યા બીજાનો સ્ક્વેર એટલે A ઇન્ટુ BC² હોલ સ્ક્વેર એટલે AB²C⁴. એકદમ ક્લિયર? હા, હવે A*B*C પહેલા ગુણ્યા બીજાનો સ્ક્વેર C, એટલે કે પહેલા ગુણ્યા બીજાનો સ્ક્વેર C⁴ સરખું નથી. અહીં A*B*C ઇઝ નોટ ઇક્વલ ટુ A*B*C, માટે સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતું નથી. ઓકે, જોઈ લઈએ ભાઈ આપણે જવાબ. જવાબ એવું કહે છે કે બીજો, ચોથો અને પાંચમો, બીજો, ચોથો અને પાંચમો ત્રણેય સમક્રમી છે તો દેખાય છે, અને ખાલી પાંચમો જ જૂથના નિયમનું પાલન કરે. આ પણ નથી કરતો, આ પણ નથી કરતો, આ પણ નથી કરતો, આ કરતો છે. ઓકે, એ પ્રમાણે આપણે ગણવાનું છે. ચાલો હવે ટેબલ વાળા દાખલા હજુ બાકી રાખીએ છીએ. 12 નંબરનો દાખલો ગણીએ છીએ, કેમ કે એક સાથે પતાવી દઈએ. ટેબલ વાળા 12 નંબરનો દાખલો શું છે? 12 નંબર જુઓ ભાઈ, તો કે નીચે આપેલા વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો, તમારા જવાબની યથાર્થતા ચકાસો. ચલો ભાઈ, પહેલો, n પર વ્યાખ્યાયિત A*A ઇક્વલ્સ A. તો સર અહીંયા તો તમે એવું કહી શકો, આ AM માંથી, આ AN માંથી, આ પણ AN માંથી, તો પ્રોબ્લેમ શું? મતલબ આ સત્ય છે? ના, આ અસત્ય છે. હે સર, અસત્ય છે કેમ? તો કે જુઓ, દ્વિક ક્રિયામાં રહેલ બંને ઘટકો અલગ અલગ હોવા જોઈએ. એટલે કે A*A એ દ્વિક ક્રિયા ન બનાવે. સમજ પડી ગઈ? તમે ક્યાંય જુઓ, આપણે A* એ લખ્યું છે, ક્યાંય ના હોય બેટા. બંને ઘટકો કમ્પલસરી કેવા હોવા જોઈએ? અલગ અલગ જ હોવા જોઈએ. ક્લિયર? હા, સાથે કોક વખત આવે ચાલે, પણ તમે તો એવું કહેવા માંગો છો કે n પર વ્યાખ્યાયિત એક ઘટક જે હોય એ જ ઘટક બીજો હોવો જોઈએ, એવી કન્ડિશન ના હોય. અલગ અલગ ઘટકો પણ સ્ટાર થવું જોઈએ. ઓકે, ચલો પછી બીજો, n પર વ્યાખ્યાયિત શું કીધું છે ભાઈ? તો કે A* n પર વ્યાખ્યાયિત સ્ટાર એ સમક્રમી છે. હું પહેલાથી કીધું છે, જુઓ કે n પર સમક્રમી દ્વિક ક્રિયા હોય તો શું કીધું છે આપણને? કે A*B*C આપ્યું છે. સમક્રમી હોવાથી આગળ વાળું પાછળ, પાછળ વાળું આગળ જઈ શકે છે. તો ઇક્વલ ટુ B*C સ્ટાર એ, આ થયું સમક્રમી. હા કે ના? હા, આનો અંદર અંદર ઓર્ડર ચેન્જ કર્યો, ક્રમ ચેન્જ કર્યો, કોઈ પ્રોબ્લેમ નથી. એવી રીતે આનો પણ ઓર્ડર ચેન્જ કરી જ શકો છો. ઇક્વલ ટુ C*B
સ્ટાર એ જો એવું તમને આપ્યું છે. આપ્યું છે A સ્ટાર B સ્ટાર C A ઇક્વલ ટુ C સ્ટાર B સ્ટાર એ. યસ, તો આમ આપેલ વિધાન સત્ય છે. ક્લિયર? આગળ જઈએ. 13 નંબરનો દાખલો. A સ્ટાર B ઇક્વલ્સ AQ પ્લસ BQ. હા, એ n પર વ્યાખ્યાયિત વિધેય દ્વિક્રિયા સ્ટારનો વિચાર કરો. સ્ટાર જૂથના નિયમને અનુસરે છે અને સમક્રમી બંને છે. આ ઓપ્શન એ છે. સમક્રમી છે પરંતુ જૂથના નિયમને અનુસરતી નથી. સ્ટાર જૂથના નિયમને અનુસરે છે પરંતુ સમક્રમી નથી. અને સ્ટાર એ સમક્રમી નથી, જૂથના નિયમ પણ નથી. બરાબર? ચાલો ભાઈ, તો આ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર ને AQ પ્લસ BQ. ફરક શું? કોઈ ફરક નહીં સર. સ્ક્વેર સ્ક્વેર હોય તમે આગળ પાળ કરી શકો, ક્યુબ હોય તો આગળ પાળ કરી શકો. અહીંયા સ્ક્વેર કોનો થાય છે એ વસ્તુ બદલાઈ જાય છે. બરાબર? તો આપણે કહી શકીએ કે દાખલા નંબર 9 ના બીજા પરથી સમક્રમી છે, જૂથના નિયમનું પાલન થતું નથી. ડન સર? ઇઝી. કયો ઓપ્શન છે સમક્રમી છે પરંતુ જૂથના નિયમનું પાલન થતું નથી? ઓપ્શન બી આપણો જવાબ છે. ઓકે, એકવાર જોઈ લો, પછી કોષ્ટક શીખવાડું, એના પરના દાખલા ગણીએ. ચાલો, હવે હું તમને ભણાવવા જઈ રહ્યો છું એ છે કોષ્ટક. ઓકે, તો દાખલા નંબર 3 નું કોષ્ટક જોઈએ. શું છે? ધારો કે ગણ 1 2 3 4 5 છે ભાઈ. બરાબર? તો દાખલા નંબર 3 ગણ A ઇક્વલ ટુ શું છે? તો કે 1 2 3 4 અને 5. ઓકે, પછી શું કીધું છે? દ્વિક્રિયાની નિશાની બદલી છે. તો A પર વ્યાખ્યાયિત એ હવે આવી દ્વિક્રિયા છે. ઓકે, સ્ટારની જગ્યાએ નિશાની બદલી છે. ઓકે, મિનિમમ ઓફ AB. મિનિમમ ઓફ AB એટલે તમે બીજી ભાષામાં કહી શકો ન્યૂનતમ AB, એટલે A અને B માં જે નાનું છે એ. ઓકે, દ્વારા વ્યાખ્યાયિત છે. તો સ્ટાર એટલે કે આપણો ઊંધો V સંયોજનની નિશાની છે. માટે દ્વિક્રિયા કોષ્ટક બનાવો. હવે ધ્યાનથી સમજો, બહુ જ ઇઝી છે ભાઈ. શું કરવાનું તમારે? તો અહીંયા બધા ઘટક લખવાના, અહીંયા પણ બધા ઘટક લખવાના. 1 2 3 4 5. 1 2 3 4 5. ચાલો, 1 2 3 4 5. ડન છે. તો બનાવવાનું 1 દ્વિક્રિયા 1 એટલે કે 1 અને 1 માં ન્યૂનતમ 1, 1 અને 2 માં ન્યૂનતમ 1, 1 3 માં 1, 1 4 માં 1, 1 5 માં 1. ઓકે, 2 1 માં 1, 2 2 માં 2, 2 3 માં 2, 2 4 માં 2, 2 5 માં 2. 3 1 માં 1, 3 2 માં 2, 3 3 માં 3, 3 4 માં 3, 3 5 માં 3.
બહુ ઇઝી છે સર. ન્યૂનતમ ગણવાનું. 4 1 માં 1, 4 2 માં 2, 4 3 માં 3, 4 4 માં 4, 4 5 માં પણ 4. ઓકે, 5 1 માં 1, 5 2 માં 2, 5 3 માં 3, 5 4 માં 4, 5 5 માં 5. આ આપણો જવાબ. ઓકે, આવું તમે કોષ્ટક બનાવો, આને કહેવાય દ્વિક ક્રિયા કોષ્ટક. જવાબ જોઈ લઈએ. 1 1 1 1 1, 1 2 2 2 2, 1 2 3 3 3, 1 4 1 2 3 4 4, 1 1 2 3 4 5. બરાબર, ડન છે સાહેબ. ચલો પછી આપણને કોષ્ટક 1.2 આપ્યું છે, દાખલા નંબર 4. ઓકે, તમારે અહીંયા તમારી નિશાની લખવાની. હવે સ્ટાર છે. કેટલા છે? 1 2 3 4 5 છે. 1 2 3 4 5. 1 2 3 4 5. ઓકે છે ભાઈ. જો તો કોષ્ટક મને થોડો ખ્યાલ છે, હું ડાયરેક્ટ લખું છું. ઓકે, 1 1 1 1 1, 1 2 1 2 1, 1 1 3 1 1, 1 2 1 4 1, 1 1 1 1 5. જોઈ લો ભાઈ, હું પણ સાચું છે યાર. બરાબર છે. તો શું કરશું બોલો ભાઈ? તો કે સૌથી પહેલા તો તમે 2 સ્ટાર 3 સ્ટાર 4 પહેલો, 2 સ્ટાર 3 સ્ટાર 4, 2 સ્ટાર 3, 2 સ્ટાર 3 એટલે કે 1 સ્ટાર 4, 1 સ્ટાર 4. તો જવાબ આવ્યો 1. ઇઝી. ચાલો, અને બીજું છે કે 2 સ્ટાર 3 સ્ટાર 4 એટલે કે 2 સ્ટાર 3 સ્ટાર 4, 3 સ્ટાર 4 એટલે કે 1, અને 2 સ્ટાર 1. તો જવાબ આવ્યો 1. આ પણ ગણતરી થઈ ગઈ. ઓકે, ચલો ભાઈ, બીજું પૂછ્યું છે તો કે ક્રમના નિયમ માટે તમે કોઈ પણ રેન્ડમ પકડો. 3 સ્ટાર 2, 3 સ્ટાર 2 તો 1, 2 સ્ટાર 3 તો પણ 1 ઇક્વલ ટુ 2 સ્ટાર 3, 5 સ્ટાર 4 1, 5 સ્ટાર 4 1, 4 સ્ટાર 5 તો પણ 1. આમ ક્રમના નિયમનું પાલન થાય છે. એક ટ્રીક લખું છું, ધ્યાનથી જોજો, મજા આવી જશે. નોટ. જો કોષ્ટક અગ્રવિકર્ણ પ્રત્યે સંમિત હોય તો, અગ્રવિકર્ણ પ્રત્યે સંમિત હોય આને કહેવાય અગ્રવિકર્ણ સંમિત. 1 1 1 1 1 1, 2 2 1 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 1. સંમિત એટલે કે સરખી રીતે વહેંચાયેલો. તો સ્ટાર એ સમક્રમી હોય. ઓકે, તમે સંમિત એટલે આવી રીતે સમજી શકો છો. જુઓ, આ 1 થી 1, આ 2 થી 2 આ વિકર્ણ છે. ઓકે, તમે હવે તો આપણે બધું ભણી લીધું છે, તમે સમજો કે આ વિકર્ણ છે. ઓકે, હવે એની સાપેક્ષે તમે બધું સંમિતમાં અથવા સંમિતતામાં જુઓ તો તમે જોઈ શકો છો આ 1 આ 1 આ 1 બધું સંમિતતામાં ચાલે છે, મતલબ આ સમક્રમી છે. ઓકે, ત્રીજું શું છે? 2 સ્ટાર 3 સ્ટાર 4 સ્ટાર 5. 2 સ્ટાર 3
4 5 2 3 તો કેટલું 1 4 5 તો પણ 1 અને 1 એટલે 1 આપણો જવાબ. ઓકે સર, આ છે દ્વિક્રિયા કોષ્ટક. ચલો હવે દાખલા નંબર 5 જોઈએ. ફરીથી a ઇક્વલ ટુ આપ્યું છે 1 2 3 4 અને 5 બરાબર. પછી a સ્ટાર b બરાબર a અને b નો ગુસા. a અને b નો ગુસા. ડન સર, આવું છે. તો આપણે શું કહી શકીએ કે દ્વારા વ્યાખ્યાયિત છે ક્રિયા સ્ટારને ઉપરના પ્રશ્ન 4 દ્વારા વ્યાખ્યાયિત દ્વિક ક્રિયા સ્ટાર જેવી જ છે. તમારા જવાબનું સમર્થન કરો. જો આના જેવી જ હોય તો એને લગતું ટેબલ, એને લગતું દ્વિક ક્રિયા કોષ્ટક સરખું જ આવવું જોઈએ. બરાબર. તો સ્ટારને સંગત દ્વિક ક્રિયા કોષ્ટક. તો અહીંયા સ્ટાર લખવાનો, અહીંયા 1 2 3 4 5 1 2 3 4 5 ઓકે સર. ગુસા આવડે ને આપણને, ગુરુત્તમ સામાન્ય અવયવ. બરાબર. તો ગુરુત્તમ સામાન્ય અવયવી તો શું હોય ભાઈ એમાં? ગુસા ગુરુત્તમ સામાન્ય અવયવ. મેક્સિમમમાં મેક્સિમમ કોમન અવયવ કેટલો? 1 અને 1 નો કોમન અવયવ 1, 1 અને 2 નો પણ 1, 1 અને 3 નો પણ 1, 1 4 1 1 5 1. લસા નહીં કીધું, ગુસા ગુરુત્તમ સામાન્ય અવયવ. 2 1 નો 1, 2 અને 2 માં કોમન મોટા મોટો અવયવ 2, 2 3 માં 1, 2 અને 4 માં કોમન 2, 2 5 માં 1, 3 1 માં 1, 3 2 માં પણ 1, 3 3 માં 3 કોમન મેક્સિમમ, 3 4 માં 1, 3 5 માં 1, 4 1 માં 1, 4 2 માં 2 કોમન મેક્સિમમ, 4 3 માં 1, 4 4 માં 4 કોમન, 4 5 માં 1. ઓકે. 5 1 માં 1, 5 2 માં 1, 5 3 1, 5 4 1, 5 5 5. ધ્યાનથી જુઓ, સેમ છે. એટલે જ મેં મોઢે લખ્યું હતું, કેમ કે મને ખબર હતી. આ સેમ છે. ઓકે. તો શું કહી શકાય? આ કોષ્ટક દાખલા નંબર 4 ના કોષ્ટક ને સમાન છે. માટે સ્ટાર એ દાખલા નંબર 4 ની દ્વિક ક્રિયા ને સમાન છે તેમ કહી શકાય. ક્લિયર છે બેટા? એવું જ પૂછ્યું છે ને ભાઈ, દ્વિક ક્રિયા જેવી જ છે, આપણે એવું જ સાબિત કર્યું છે. ઓકે, ચાલો જોઈ લો. ઓકે, તો દોસ્તો આજે આપણે સ્ટારનું બેઝિક ભણે, સાથે સાથે કોષ્ટક, સમક્રમી, જૂથનો નિયમ આટલું ભણે. નેક્સ્ટ ટાઈમના લેક્ચરમાં આપણે એનું તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટક ભણીશું. બરાબર. એના દાખલા આપણે છોડેલા છે. તો આની સાથે આપણે રજા લઈએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, મજા કરો, થોડા સ્ટાર કરો. ટાટા બાય.